ચૈતન્ય સોની આપણે ફૂડ પ્રોસેસિંગના સંદર્ભમાં જે વિડીયો સેશનની શરૂઆત કરેલી છે એમાં ત્રીજા સેશનની અંદર આજે આપણે વેજીટેબલ, ફ્રૂટ્સ અને ડ્રાયફ્રૂટ્સના સંદર્ભમાં જે બિઝનેસ થઈ શકે એની આપણે એ વાત કરીશું. એમાં સૌ પ્રથમ જે વેજીટેબલ છે તો આપણે પહેલાં કયા કયા પ્રકારના વેજીટેબલ્સ છે એ સમજવાનો પ્રયત્ન કરીશું ને એના આધારિત જે બિઝનેસ છે એ બિઝનેસને આપણે સમજીશું. શાકભાજીની અંદર સૌથી પહેલાં લીલું આદું, જો એને સૂકવી દેવામાં આવે તો સૂંઠ બને અને સૂંઠનો પણ આપણે બિઝનેસ કરી શકીએ. બીજું લસણ, લીલું લસણ અને સૂકું લસણ. સૂકું લસણ છે એના આધારે એ આપણે જુદા જુદા પ્રકારના જે અથાણાં છે એ અથાણાની અંદર પણ આપણે એનો ઉપયોગ એ કરી શકીએ. ત્રીજું મરચાં, એટલે મરચાં જુદા જુદા પ્રકારના આવે. લીલા મરચાં છે આપણે શાકભાજી તરીકે ઉપયોગ કરી શકીએ, પરંતુ જ્યારે એમને સૂકવી દેવામાં આવે તો કાશ્મીરી મરચું છે, પટણી મરચું છે, એવા લીલા જે મરચાં છે એ હોટલની અંદર એ ઉપયોગ થાય ને બાકીના એના જે અથાણાં છે એ અથાણાનું પણ આપણે વ્યવસાય છે એ વ્યવસાય એ કરી શકીએ. ચોથું ફુદીનો છે. ફુદીનો લીલો હોય તો આપણે ચાની અંદર આપણે ખાસ કરીને એનો ઉપયોગ કરીએ છીએ, પણ જો એનો પાવડર બનાવવામાં આવે તો આપણે આયુર્વેદિકની રીતે પણ રોગ પ્રતિકારક શક્તિના સંદર્ભમાં પણ આપણે એનો ઉપયોગ એ કરી શકીએ. પાંચમું છે મેથી. એ લીલી મેથી છે એને શાકભાજી તરીકે આપણે ઉપયોગ કરીએ, પણ એને જો સૂકવી દેવામાં આવે તો બાકીના જે મેથી સિવાયની જે સિઝન છે એ સિઝનની અંદર સૂકવીને એના પેકેટ તૈયાર કરી અને પણ આપણે માર્કેટની અંદર એ વેચી શકીએ છીએ. અને બિન સિઝનની અંદર એ મેથીનું જેને કહેવાય કે માંગ છે એ ખૂબ જ પ્રમાણમાં એ હોય છે. છઠ્ઠું શક્કરિયા. શક્કરિયા છે એ આપણે જોઈએ છે કે એ પણ સિઝનેબલ છે, એટલે શક્કરિયાનો પણ આપણે એક શાકભાજી તરીકે આપણે ઉપયોગમાં લઈ શકીએ. ત્યાર પછી સાતમું છે મકાઈ. જો સૂકવી દેવામાં આવે તો એનો લોટ કરી ફ્લોર મિલની અંદર આપણે એનો ઉપયોગ કરીએ, પણ તમે અત્યારે જોતા હશો કે ચોમાસામાં એ જુદી જુદી જગ્યાએ આપણે રોડ ઉપર જોઈએ છે તો જેને કહેવાય ને કે અમેરિકન મકાઈ, સાદી મકાઈ, એને શેકીને લારી ઉપર એ બધા વેચાણ એ પોતે કરતા હોય છે. એટલે આપણે એ રીતે પણ વ્યવસાય એ આપણે કરી શકીએ. બીજું અમેરિકન મકાઈના દાણા કાઢી એમાં મસાલા કરી અને પડિયાની અંદર એ ઘણી વખતે આપણે માર્કેટની અંદર એ જોતા હોય છે, તો એ રીતે પણ આપણે એ મકાઈનો જે વ્યવસાય છે એના આધારિત પણ આપણે બિઝનેસ એ કરી શકીએ. ત્યાર પછી પાલક છે. હોટલની અંદર અને આપણે ઘરગથ્થુ પણ શાકભાજી તરીકે આપણે એનો ઉપયોગ એ કરી શકીએ છીએ. નવમું મૂળા. મૂળા છે એ આપણે એક શાકભાજી તરીકે, ને ખાસ કરીને જે મૂળા છે એ મૂળાનું પથરીના જ્યારે કોઈ રોગ હોય તો એની અંદર મૂળાનું ડૉક્ટરો પણ ઘણી વખતે સજેશન કરતા હોય છે. તે મૂળા છે એ પથરીના રોગોની અંદર પણ આપણને એક કારગર એ નીવડે છે. ત્યાર પછી 10મું છે બીટ. બીટ છે એ લોહીનું શુદ્ધિકરણ માટે એ બીટ છે એ ખૂબ જ જરૂરી છે, એટલે આપણને શાકભાજીમાં બીટનો પણ આપણે એ ઉપયોગ એ કરી શકીએ. ત્યાર પછી 11મું છે બટાકા. બટાટા છે એ આપણે એની વેફર્સ કાતરી છે એ પણ આપણે બનાવીને જુદા જુદા પેકેટની અંદર અત્યારે તમે માર્કેટની અંદર જોતા હશો તો જુદા જુદા જે કંપનીઓ છે એ કંપનીઓ એ બટાકાની જે ખેતી થાય એના બટાકા લઈ અને એમાંથી વેફર કાતરી અને બધી જે નમકીનની જે વસ્તુઓ છે એ પણ એ પોતે એ બનાવતા હોય છે અને એનું વેચાણ એ કરતા હોય. ત્યાર પછી ડુંગળી છે. ડુંગળીનો પાવડર પણ તમે બનાવી શકો અને ડુંગળી સાદી પણ તમે વેચાણ એ કરી શકો. ત્યાર પછી 13મા નંબરનું છે ટમેટા. ટમેટા છે એનો આપણે પાવડર પણ બનાવી શકીએ, કેચઅપ પણ બનાવી શકીએ અને એના દ્વારા પણ આપણે માર્કેટ
એમાં આપણે વેચાણ એ કરી શકીએ. 14મું વટાણા છે. એ જો લીલા વટાણા છે આપણે શાકભાજી તરીકે ઉપયોગ કરીએ છીએ, પણ સૂકવીને જો આપણે વટાણા છે એ વટાણાના પેકેટ બનાવી અને પણ આપણે માર્કેટની અંદર એ વેચાણ એ કરી શકીએ. 15મું છે કોબીજ. કોબીજનો ખાસ કરીને સલાડની અંદર અને શાકભાજીના સંદર્ભમાં આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યાર પછી 16મું છે ફુલાવર. ફુલાવર એ આપણે શાકભાજી તરીકે એનો ઉપયોગ કરી શકીએ. 17મું છે ગાજર. ગાજર બે પ્રકારના હોય, કેસરી અને લાલ. તો ગાજર છે એ ગાજરનો આપણે મીઠાઈની અંદર હલવો છે એ પણ આપણે બનાવી અને હોટલની અંદર પણ ગાજરનો એક સલાડ તરીકે પણ આપણે એ ઉપયોગ એ કરતા હોઈએ છીએ. 18મું છે મરચાં, એટલે શિમલા મરચાં, ગોલરિયા મરચાં છે. એ મરચાં એ આપણે ઘણી વખતે જે હોટલ છે હોટલની અંદર એ ખાસ કરીને એનો ઉપયોગ એ થતો હોય છે. 19મું રીંગણા. એ હોટલની અંદર એને રીંગણને ભરથું, આપણે કાઠિયાવાડી જ્યારે ભોજન હોય તો એની અંદર એ ખાસ કરીને રીંગણના ભરથું એ બધાનો ઉપયોગ થતો હોય છે. તો રીંગણનું પણ આપણે ઉપયોગ કરી શકીએ. 20મું દૂધી. દૂધી છે એ દૂધીનું આપણે શાકભાજી તરીકે ઉપયોગ કરી શકીએ, પણ દૂધીનું જે તેલ છે એ માથાની અંદર વાળ ખરતા હોય તો ઘણી વખતે એ દૂધીના તેલનો જે ઉપયોગ છે એ ઉપયોગ પણ એ થતો હોય છે. એનો હલવો પણ બનાવી શકીએ અને આયુર્વેદિકની જુદી જુદી જે પ્રોડક્ટ છે એની અંદર પણ જે દૂધી છે દૂધીના રસનો અથવા એના જે તેલ છે એનો ઉપયોગ એ થતો હોય છે. 21મું કારેલા. કારેલા છે ખાસ કરીને ડાયાબિટીસની અંદર એ આપણે ઉપયોગ એ કરતા હોઈએ છીએ. એટલે આયુર્વેદિક રીતે પણ કારેલા એક શાકભાજી તરીકે અથવા એક આયુર્વેદિક તરીકે પણ એનો ઉપયોગ એ આપણે કરતા હોઈએ છીએ. 22મું ધાણા. એટલે કે ધાણા છે એ આપણે શાકભાજી જ્યારે આપણે ઘરે શાક ને બધું બનાવતા હોય તો એની અંદર ઉપર એ આપણે ધાણાનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ ધાણાનો જે રસ છે આયુર્વેદિકની રીતે આંખોના નંબર હોય તો ધાણાનો જે રસ છે એ પીવાથી પણ ઘણી વખતે એમ કે આંખના જે નંબર છે એ નંબર એ ઉતરી જતા હોય, તો એ રીતે પણ એનો ઉપયોગ છે એ થાય. 23મું ભીંડા. ભીંડા એ આપણે શાકભાજી તરીકે ઉપયોગ કરી શકીએ. 24મું છે કાકડી. એ સલાડ તરીકે અથવા જે કાકડી છે એનું કટિંગ કરી અને ઘણી વખતે આપણે રસ્તા ઉપર રોડ ઉપર હાઈવે ઉપર જતા હોય તો ઘણા કાકડીનું કટિંગ કરી મસાલો નાખી અને 10-10 રૂપિયાની અંદર પણ વેચાણ એ આપણે કરતા એ ઘણા વ્યક્તિઓ જોઈએ છે. તો એ વ્યવસાય તરીકે પણ આપણે ઉપયોગ કરી શકીએ. 25મું ટિંડોળા. ટિંડોળા એ શાકભાજી તરીકે આપણે ઉપયોગ કરી શકીએ. 26મું ગલકા. એ ગલકા એ શાકભાજી તરીકે સાથે સાથે એના જે ભજીયા છે ગોટા છે એ પણ આપણે એ બનાવી અને એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. 27મું તુરિયા. તુરિયાનો પણ એ જ રીતે એ આપણે ભજીયામાં પણ ઉપયોગ કરી અને આપણે તથા શાકભાજીમાં પણ આપણે ઉપયોગ કરીએ છીએ. 28મું છે ગુવાર. ગુવાર શાકભાજી તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. 29મું છે લીંબુ. લીંબુના ઘણા બધા ઉપયોગો છે. શરબતમાં પણ આપણે એ જે જુદા જુદા જે શરબત છે શરબતની અંદર પણ આપણે લીંબુનો એ ઉપયોગ કરતા હોય છે. તો લીંબુનું પણ આપણે જેને કહેવાય ને કે શાકભાજીના સંદર્ભમાં એ આપણે લઈ શકીએ. 30મું સરગવો. સરગવો એ આયુર્વેદિકની રીતે પણ આપણે ઉપયોગ કરીએ, કારણ કે એને જે સરગવો છે એનો જે પાવડર બનાવી અને હાડકાના કે બીજા જે સાંધાના દુખાવા થતા હોય, B12ની ખામી હોય તો એની અંદર પણ એ સરગવો છે ખૂબ જ એ ઉપયોગી એ થાય છે. એટલે સરગવાનું પણ આપણે એક જે વ્યવસાય કરી શકીએ. 31મું છે લીલી તુવેર. તુવેર છે એ લીલી હોય તો શાકભાજી તરીકે અને સૂકી તો આપણે એના પેકેટ બનાવીને પણ માર્કેટની અંદર હોલસેલ વેપારી પાસેથી લઈને વેચાણ કરી શકીએ. 32મું છે મશરૂમ. મશરૂમની પણ આપણે ઘેર બેઠા એ ખેતી એ આપણે કરી શકીએ. મશરૂમનો જે વ્યવસાય કેવી રીતે કરી શકાય કોઈક વખતે આપણે એ જ્યારે તક મળશે તો એના વિશે બહુ ઊંડાણપૂર્વક આપણે વાત એ કરીશું. પછી મોગરી. મૂળાની સાથે મોગરી છે એ મોગરી પણ એક શાકભાજી તરીકે એનો ઉપયોગ થતો હોય છે અને એનો પણ પથરીના
જે રોગો છે એ રોગોની અંદર એ ખાઈએ તો એનાથી પથરીના રોગ છે એ પણ એ મટી શકે છે. પછી આવે છે કંકોડા. કંકોડા એ માત્ર ચોમાસાની સિઝનની અંદર જ એ મળતા હોય છે અને એમાં B12નું જે પ્રમાણ છે એ પ્રમાણ એ વધારે હોય છે. એટલે પણ એ સિઝન સિવાય એ કંકોડા મળતા નથી. એટલે ચોમાસામાં એ શાકભાજી તરીકે આપણે એનો જે ઉપયોગ છે એ ઉપયોગ એ કરી શકીએ. તો આમ શાકભાજી આ જુદા જુદા જે આપણે શાકભાજી જોયા એનો પણ આપણે શાકભાજી લાવી અને જે વેચાણ છે એ વેચાણ કરી અને પણ આપણે જે વ્યવસાય છે વ્યવસાય એ કરી શકીએ. બીજું આવે છે ફ્રૂટ્સ. તો ફ્રૂટ્સની અંદર એ સફરજન, તો સફરજનનો આપણે જ્યુસ એ આપણે બનાવી શકીએ. કેળા, તો કેળા છે એની વેફર એ આપણે કાચા કેળાની જે વેફર છે તૈયાર થઈ જાય કેળા તો એનું આપણે વેચાણ ડાયરેક્ટ વેચાણ કરીએ. પણ જો એ કાચા કેળા હોય તો એની જે વેફર્સ છે અને વેફર્સના તમે ઘણી જગ્યાએ જોતા હશો તો લાઈવ એ કેળાની જે વેફર છે એ વેફરનું પણ આપણે જે વ્યવસાય છે એ વ્યવસાય એ આપણે કરી શકીએ. કેરી, તો કેરી છે એનો રસ પણ બનાવી શકો, કેરીના પાપડ પણ, એનું જે અથાણું છે, જ્યુસ છે એ પણ આપણે એ બનાવી શકીએ છીએ. ચીકુ, જ્યુસ, ચીકુમાંથી તમે જ્યુસ બનાવો, ચીકુની ચિપ્સ પણ એ બને છે, એનું પણ આપણે બનાવી અને જે વેચાણ છે એ કરી શકીએ. ત્યાર પછી દાડમ, તો દાડમનું આપણે જ્યુસ તરીકે આપણે ઉપયોગ કરીએ. જાંબુ, તો જાંબુમાંથી વિટામિન સી છે તો જાંબુનું જ્યુસ એ આપણે પીએ તો ડાયાબિટીસની અંદર અને B12માં પણ એ ઉપયોગ એ થતો હોય છે. તરબૂચ, તો એનો તરબૂચ છે સલાડની અંદર એના તમે ઉનાળાની સિઝનની અંદર તમે જોતા હશો તો જુદી જુદી ઠંડી પ્લેટો બનાવી એને એક સલાડ તરીકે પણ એનો આપણે ઉપયોગ છે એ ઉપયોગ એ કરતા હોઈએ છીએ. નારંગી, તો નારંગીનું જ્યુસ બનાવી અને વિટામિન સી એમાંથી મળે એટલે જ્યુસ તરીકે પણ એનો આપણે ઉપયોગ કરી શકીએ. દ્રાક્ષ, તો દ્રાક્ષ છે એ જો લીલી હોય તો આપણે ડાયરેક્ટ એનો ઉપયોગ કરીએ પણ સૂકવી અને એના પેકેટ કરી અને આપણે જે વેચાણ છે વેચાણ પણ એ આપણે એ કરી શકીએ. ચેરી, ચેરીનો પણ આપણે એક ફ્રૂટ તરીકે એ આપણે ઉપયોગ કરી શકીએ, એમાં પણ વિટામિન સીનું પ્રમાણ રહેલું છે. જામફળ, તો જામફળના જ્યુસ છે એ આપણે બનાવી અને માર્કેટની અંદર એ વેચી શકીએ. સ્ટ્રોબેરી, તો સ્ટ્રોબેરીની અંદર પણ વિટામિન સીનું પ્રમાણ છે તો ડાયરેક્ટ આપણે જે સ્ટ્રોબેરી છે એ સ્ટ્રોબેરીનો એક ફ્રૂટ્સ તરીકે પણ ઉપયોગ કરી શકીએ. નાશપત્તી, તો નાશપત્તી પણ વિટામિન સી અને વિટામિન કે એની અંદર એ રહેલું છે એટલે નાશપત્તી પણ એક ફ્રૂટ્સ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ. ત્યાર પછી સીતાફળ, સીતાફળ છે, સીતાફળ ડાયરેક્ટ પણ આપણે એનો આપણે ઉપયોગ કરીએ. સાથે સાથે સીતાફળની બાસુંદી છે, મીઠાઈની અંદર પણ એનો જે ઉપયોગ છે એ ઉપયોગ એ થતો હોય છે. અનાનસ, એ વિટામિન સી એમાંથી મળે છે એટલે અનાનસ છે એ અનાનસ પણ આપણે ઉપયોગ કરી શકીએ. પપૈયા છે, એ પપૈયાની અંદર વિટામિન એ અને વિટામિન ઈ છે તો પપૈયા છે એ પણ પપૈયાનું સલાડ તરીકે પણ ટૂંકમાં એની પ્લેટ્સ છે ઉનાળાની અંદર ઠંડા કરી અને આપણે એક સલાડ તરીકે પણ એનો જે ઉપયોગ છે ઉપયોગ એ કરી શકીએ. કીવી, કીવી પણ ફ્રૂટ્સ તરીકે ઉપયોગ. ડ્રેગન ફ્રૂટ, ડ્રેગન ફ્રૂટ છે એ એની અંદર પણ જે વિટામિન સીનું પ્રમાણ એ ખૂબ જ પ્રમાણમાં હોય છે એટલે એને એક આયુર્વેદિક તરીકે પણ આપણે ઉપયોગ એ ફ્રૂટ કરી શકીએ. પછી કમરખ આવે છે, એ ખાટું આવે છે અને વિટામિન સી એની અંદર રહેલું છે એનો પણ આપણે ઉપયોગ કરીએ. ખજૂર, તો ખજૂર છે, ખજૂર લીલી ખજૂર હોય અને સૂકી થઈ જાય તો ખજૂરમાંથી જુદા જુદા પાક છે એ શિયાળાની અંદર પણ એ આપણે એ બનાવી શકીએ. તો આમ આપણે ફ્રૂટ્સ છે એ ફ્રૂટ્સના આધારિત પણ આપણે જે વ્યવસાય છે વ્યવસાય એ આપણે એ કરી શકીએ. હવે ડ્રાય ફ્રૂટ્સના સંદર્ભમાં એ આપણે વાત કરીએ તો ડ્રાય ફ્રૂટ્સમાં કાજુ, કાજુ છે એ મીઠાઈની અંદર પેકિંગની અંદર અને હવે તો એનાથી થોડુંક એક સોલ્ટેડ કાજુ પણ એ માર્કેટની અંદર એ મીઠાની અંદર સોલ્ટ કરી અને એની પ્રોસેસ કરીને એનું જે પેકેટ બનાવી અને પણ તમે માર્કેટની અંદર એ વેચી શકો. બદામ છે, બદામનો પણ મીઠાઈ અને પેકિંગની કરી અને સોલ્ટેડ
તમે બદામ પણ એ માર્કેટની અંદર એ મળતી હોય છે. કિસમિસનો પણ આપણે એક ફ્રૂટ્સ ડ્રાય ફ્રૂટ્સ તરીકે આપણે ઉપયોગ એ કરી શકીએ. અખરોટ છે તો અખરોટમાંથી કેક બને, ચોકલેટ બને, આઈસ્ક્રીમ બને છે. તો એવા વ્યવસાય પણ આપણે એ કરી શકીએ. સૂકી ખારેક છે, લીલી ખારેક પણ આપણે ઉપયોગ કરીએ અને સૂકી થયેલી હોય તો સૂકી ખારેકનું પણ એ આપણે જે ઉપયોગ છે એ ઉપયોગ એ આપણે કરી શકીએ. પછી પિસ્તા છે, જે પિસ્તા છે એનું પેકિંગ કરીને પિસ્તાને સોલ્ટેડ પિસ્તા પણ તમે બનાવી શકો. અને પિસ્તા છે એ ખાસ કરીને યાદશક્તિ વધારવા માટે એનો જે ઉપયોગ છે એ ઉપયોગ એ વધારે. અખરોટનો પણ એ જ રીતે ઉપયોગ એ થતો હોય છે. પછી નાળિયેર છે, એ નાળિયેર જે સૂકું થઈ જાય તો એમાંથી એનું જેને કહેવાય કે સૂકું પાવડર તરીકે પણ એનો આપણે જે ઉપયોગ છે એ ઉપયોગ એ કરી શકીએ. નાળિયેરમાંથી આપણે તેલ પણ એ કાઢી શકીએ. સોપારી છે, સોપારીનો પણ મુખવાસ, પૂજાપાઠ અથવા પાન પાર્લરની અંદર એ આપણે સોપારી ઉપયોગ કરીએ છીએ. તો સોપારીનો પણ આપણે બિઝનેસ કરી શકીએ. અંજીર પણ આપણે શિયાળાની અંદર એ આપણે જેને કહેવાય ને કે આપણી શક્તિવર્ધક તરીકે એનો ઉપયોગ થાય. તો અંજીર છે એ અંજીર પણ એ આપણે લઈશું. પછી મગફળી છે, મગફળીનો અગાઉ આપણે વાત કરેલી જ છે, પણ એનું ચીકી છે, એની મીઠાઈ છે, જુદી જુદી પ્રકારે એનું તેલ છે, એનો પણ આપણે ઉપયોગ એ કરી શકીએ. કેસર, તો કેસર છે એ લાલ કેસર, કેસરી કેસર એ આવે અને એનો ખાસ કરીને દૂધપાક અથવા જે જુદી જુદી મીઠાઈ છે એ મીઠાઈની અંદર પણ એનો જે ઉપયોગ છે એ ઉપયોગ એ થતો હોય છે. અળસી, અળસી છે મુખવાસ તરીકે એ આપણે એ ઉપયોગ એ કરીએ છીએ. અળસી છે એનું જે તેલ નીકળે એમાંથી જે તેલ છે એ ખાસ કરીને રંગ છે, સાબુ છે, વાર્નિશ બનાવવાની અંદર પણ એ અળસીનો જે ઉપયોગ છે ઉપયોગ થાય. તો મુખવાસ તરીકે પણ ઉપયોગ કરી શકીએ અને એને જુદું જુદું આપણે બિઝનેસની અંદર પણ એ આપણે એનો ઉપયોગ કરી શકીએ. ત્યાર પછી તલ છે, તો તલનું આપણે અગાઉ જોયેલું જ છે, કચરિયું આપણે બનાવી શકીએ, તલની ચીકી આપણે બનાવીએ છીએ. આમ એનો જુદા જુદા રીતે પણ આપણે ઉપયોગ કરીએ છીએ. ખસખસ, તો ખસખસ છે એ આપણે ઘરે જ્યારે કોઈ પણ મીઠાઈ બનીએ તો એની અંદર ખસખસનો ખાસ કરીને આપણે ઉપયોગ એ કરતા હોઈએ છીએ. ત્યાર પછી વરિયાળી છે, મુખવાસ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. મખાના છે એ મીઠાઈ તરીકે નાસ્તામાં, ખીરમાં એ આપણે ઉપયોગ કરીએ છીએ. પછી પાઇન નટ છે, એ પાઇન નટ એ નબળાઈ દૂર કરવા માટે પણ આપણે ઉપયોગ એ કરતા હોઈએ છીએ. ત્યાર પછી ચિરોજી છે, ચિરોજી પણ એક ડ્રાયફ્રૂટ તરીકે આપણે એ ઉપયોગ કરી શકીએ. પછી કોળાના બીજ છે, કોળાના બીજ ડાયાબિટીસ, હાર્ટ એટેક અને હોય તો એના માટે જો એ ઉપયોગ કરવામાં આવે તેનાથી ઘણો બધો જે ફાયદો છે એ ફાયદો એ થતો હોય છે. અને છેલ્લે જે ખજૂર છે એ ખજૂર જે અગાઉ જોયું એ પ્રમાણે ખજૂરનો આપણે પાક પણ બનાવી શકીએ અને જુદી જુદી મીઠાઈ જે વસ્તુઓ છે એની અંદર પણ આપણે એ ઉપયોગ કરીએ છીએ. તો આમ આપણે શાકભાજીના સંદર્ભમાં, ફ્રૂટ્સના સંદર્ભમાં, ડ્રાયફ્રૂટ્સના સંદર્ભમાં એ આપણે એ વાત કરી. પણ એના આધારિત જે બિઝનેસ છે એ બિઝનેસના જે આઈડિયા છે એ આઈડિયા વિશે હું આપને થોડીક વાત કરીશ. તો પહેલું તો છે કે ભાઈ શાકભાજી છે એનો બિયારણ તરીકે પણ તમે એક વ્યવસાય કરી શકો. તમે જોતા હશો કે ધરું તરીકે શાકભાજી છે, ઘણા વ્યક્તિઓ એવા છે જેનું ધરુંનું ઉત્પાદન કરતા હોય. દાખલા કે ચોમાસાની અંદર છે રીંગણ છે, ટમેટા છે, મરચાં છે, તમાકુ છે, આ બધાના ધરું એ તૈયાર કરતા હોય છે. ને તૈયાર કરેલા ધરું છે એ માર્કેટની અંદર જુદા જુદા ખેડૂતોને વેચીને પણ આપણે એનો જે વ્યવસાય છે વ્યવસાય કરીને આપણે એ આવક મેળવી શકીએ. બીજું છે શાકભાજીનું ડાયરેક્ટ ખેતરમાંથી એ વેચાણ અથવા ડાયરેક્ટ આપણે ખરીદી કરી અને હોલસેલ આપણે ખરીદી કરી અને માર્કેટની અંદર આપણે જે વેચાણ છે એ વેચાણ, દાખલા તરીકે બટાકા છે તો બટાકાની સિઝનની અંદર ઘણી બધી કંપનીઓ અથવા ઘણા બધા વેપારી છે એ ડાયરેક્ટ ખેડૂત પાસે જાય અને એનો આખો જે પાક છે એ પાક એ પોતે એ લઈ લે અને એના દ્વારા વેચાણ કરીને પણ એ રીતે ડુંગળી છે, આમ જુદી જુદી જે વેજીટેબલ છે, ફ્રૂટ્સ છે, એનું પણ આપણે ડાયરેક્ટ ખેતરમાંથી એ આપણે લઈ અને એનું જે વેચાણ કરીને પણ આપણે આવક એ ઊભી કરી શકીએ છીએ. ત્રીજું છે ઓર્ગેનિક ખેતી.
અત્યારે જમાનો હેલ્થ પ્રત્યે લોકો કોન્શિયસ થતા જાય છે, એટલે ધીમે ધીમે કેમિકલ અથવા દવાઓવાળી જે શાકભાજી જે ફ્રૂટ છે એનો ઉપયોગ બહુ ઓછો કરતા હોય છે. તો ઓર્ગેનિક શાકભાજીની પણ આપણે જે ખેતી અથવા એનું ડાયરેક્ટ આપણે ખરીદી કરી અને એનું જે વેચાણ છે એનો બિઝનેસ આપણે કરી શકીએ. શાકભાજીની છૂટક દુકાન આપણે માર્કેટની અંદર જોતા હોઈએ છીએ, શાકભાજી ખરીદી સવારે હોલસેલમાં વેપારી પાસેથી ખરીદી અને આખો દિવસ એનું જે વેચાણ કરીને પણ આપણે આવક ઉપાર્જન કરી શકીએ. શાકભાજીના ઉત્પાદન માટે હાઇડ્રોપોનિક એટલે કે આ જે ખેતી છે એ પ્લાસ્ટિકની અંદર જુદી જુદી ટ્રે આવે છે અને એ ટ્રેની અંદર આમાં માટીનો ઉપયોગ નથી થતો, પણ પાણી દ્વારા જ જે એની જે ખેતી છે એનું જે વસ્તુ છે એ વસ્તુનું ઉત્પાદન પાક આપણે લઈએ છીએ અને એનું પણ તમે ડાયરેક્ટ એના જે બિયારણ છે એ વેચીને પણ તમે આર્થિક રીતે ઉપાર્જન એ તમે કરી શકો. છઠ્ઠું છે મોબાઈલ એપ્લિકેશન બનાવીને, તમારું પોતાનું મોબાઈલ એપ્લિકેશન બનાવી અને ગ્રાહકો તમારી સાથે જોડવાના અને એ ગ્રાહકોને તમારી જે શાકભાજી છે એ શાકભાજી પૂરી પાડવાનો જે વ્યવસાય છે એ વ્યવસાય એટલે એપ્લિકેશનની અંદર તમારે દરરોજ સવારે કે સાંજે કેટલું શાકભાજી જોઈએ છે એ નોંધી દે અને આપણે એના ઘરે છે એ ઘેર બેઠા હોમ ડિલિવરી કરીને પણ આપણે જે બિઝનેસ છે એ બિઝનેસ ઓનલાઈન એ આપણે કરી શકીએ. શાકભાજી સાતમું છે શાકભાજીનું કટિંગ કરી ફોલી પેકિંગ કરી, કારણ કે અત્યારે કેવો જમાનો છે લોકોનો સમય નથી, તો એવા સંજોગોની અંદર કેટલીક શાકભાજીની વસ્તુ એવી હોય છે કે જેમાં ફોલવા માટે અથવા એનું કટિંગ કરવા માટે સમય જતો હોય. હવે જો તમે એનું તૈયાર રેડી કરી અને એના ઘેર તમે પોસ્તું કરો તો એના દ્વારા પણ તમે પોતાની જે આજીવિકા છે, આવકનું જે ઉપાર્જન છે એ ઉપાર્જન હોમ ડિલિવરી આપીને એ કરી શકો. આઠમું છે શાકભાજીને ઘરે ઘરે જઈને ડિલિવરી કરવાની. જેટલી એવા તમારા જે ગ્રાહક છે જેમ કટિંગ કરીને તમે વેચાણ કરો છો એ જ રીતે તમે શાકભાજીનું એ ઘરે ઘરે જઈ અને તમે જે વેચાણ છે સારી ક્વોલિટી ગુણવત્તાવાળી તમે શાકભાજી ઓર્ગેનિક શાકભાજી એ તમે આપો તો અત્યારે માર્કેટની અંદર એના દ્વારા પણ આપણે વ્યવસાય કરી શકીએ. નવમું ફ્રૂટ અને જ્યુસ અને સલાડના કોર્નર, એટલે આપણે જોતા હોઈએ છીએ ઉનાળાની અંદર આવા જ્યુસ છે જુદા જુદા પ્રકારના અથવા સલાડ છે એ ઠંડા સલાડની પ્લેટ તૈયાર કરી અને તમે જે માર્કેટ છે એ માર્કેટની અંદર વેચાણ કરીને આવક ઉપાય કરી શકો. 10મું શાકભાજીનું એક્સપોર્ટ તમે કરી શકો. 11મું ફૂડ કોર્ટ એટલે કે એવો એક એરિયા કે જ્યાં આગળ તમને ખાવાની જુદી જુદી જે વસ્તુઓ છે એ વસ્તુઓ મળતી હોય, તો એવી ફૂડ કોર્ટ દ્વારા પણ આપણે એવી જગ્યાએ આપણે વ્યવસાય કરીએ કે જ્યાં આગળ શું છે કે બધા ખાવા માટે ત્યાં આવતા હોય, તો એ વસ્તુઓનું દ્વારા પણ આપણે જે વ્યવસાય છે વ્યવસાય કરી શકીએ. 12મું છે તૈયાર ભોજનની કીટ, રેડી ટુ ઇટ, એટલે કે અત્યારે લોકો પાસે સમય નથી હોતો તો તમે ઘેર બેઠા એને ભોજન ટિફિન છે એની વ્યવસ્થા તમે પૂરી પાડો તો એના દ્વારા પણ તમે આવક ઉપાર્જન એ કરી શકો. વિશિષ્ટ ખોરાકોનું ઉત્પાદન એટલે કે મોનોપોલીવાળી વસ્તુઓ, કેટલાક વેપારી તમે જોતા હશો કે પોતાની અમુક પ્રોડક્ટની પોતાની મોનોપોલી હોય, તો એવી મોનોપોલીવાળી વસ્તુ દ્વારા પણ તમે એ માર્કેટની અંદર પોતાની એક આગવી ઓળખ ઊભી કરી અને માર્કેટની અંદર જે બિઝનેસ છે બિઝનેસ કરી શકો. 14મું કાર્યક્રમોમાં ફૂડ અને પીણું પહોંચાડવું અથવા બનાવવાનું, એટલે કે લગ્ન પ્રસંગ હોય, જન્મદિવસ હોય, લગ્નતિથિ હોય, એન્ગેજમેન્ટ હોય, કોર્પોરેટ મિટિંગો હોય, વર્કશોપ હોય, તો એની અંદર ત્યાં જે વ્યક્તિઓ હોય તો એના આપણે દાખલા તરીકે એમનું જે જમવાનું છે એ જમવાનું પીણું તમામ ડિશની વ્યવસ્થા પૂરી પાડી અને આપણે જે લોકોને ભોજન પૂરું પાડવાનો જે વ્યવસાય છે પણ એ કરી શકીએ. 15મું ધાન્ય દૂધમાંથી જુદા જુદા વિટામિન્સ, પ્રોટીન્સ અને કેલરીના દ્રવ્યો બનાવવા, એટલે કે આ જે બિઝનેસ છે થોડોક વધારે ઇન્વેસ્ટમેન્ટવાળો છે પણ એનું જે શ્રેષ્ઠ ઉદાહરણ દાખલા તરીકે બોર્નવિટા છે, તો એની અંદર જુદા જુદા પ્રોટીન તત્વો છે, તો એ જે ધાન્ય છે અથવા જે દૂધ અથવા જે ફ્રૂટ્સ કે જે બધી વસ્તુ છે એનું પ્રોસેસિંગ કરી અને એમાંથી જુદા જુદા વિટામિનો એ બહાર કરી અને એમાંથી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ બની અને માર્કેટમાં જે વેચવાનું છે એનો પણ વ્યવસાય તમે કરી શકો. 16મું વંશ પરંપરાગત કે રાષ્ટ્રીય ભોજન. વંશ પરંપરાગત ભોજન એટલે શું કે અત્યારે દાખલા તરીકે આપણે પહેલાંનો જો ખોરાક આપણે જોઈએ તો રોટલા છે, બાજરીના રોટલા, જુવારના રોટલા. અત્યારે સિટીની અંદર તમે જુઓ તો દર રવિવારે લોકો એ ખોરાક ખાવા માટે જતા હોય છે,
કાઠિયાવાડી ભોજન. તો આ બધું વંશ પરંપરાગત છે. આપણે જે ગુજરાતી ડીશ છે એનું પણ અત્યારે લોકો બાકીનું જે ભોજન છે ખાઈ ખાઈને કંટાળી અને પછી રવિવાર કે બીજા દિવસોની અંદર એ પોતે જઈ અને થોડું ચેન્જ રહે એ માટે વંશ પરંપરાગત જે ભોજન છે અથવા આંતરરાષ્ટ્રીય ભોજન છે, ઇડલી ઢોસા કે બીજા જે દક્ષિણ ગુજરાતની અંદર છે એ શિયાળાની સિઝનની અંદર ઉબાડીઓ મળે છે. તો આવા પણ વ્યવસાયો એ આપણે એ કરી શકીએ. 17મું છે ઓર્ગેનિક ફૂડ પ્રોડક્ટનું ઉત્પાદન કરવું. તમે ઓર્ગેનિક તરફ જઈ અને એનું જે ઉત્પાદન થાય ને એનું માર્કેટમાં વેચી શકો. 18મું યોજના આધારિત તમે ખાદ્ય ઉત્પાદન કરો, એટલે કે ડાયટ ફૂડ. લોકોને આજે ડાયટ ફૂડની જરૂર છે, તો જેટલું ડાયટ હોય એ પ્રમાણેનું ફૂડ પેકેટ તમે લોકોને બનાવી અને તમે જે વેચાણ છે વેચાણ દ્વારા પણ તમે આવક ઉપાર્જન એ કરી શકો. અને છેલ્લે છે સ્વસ્થ અને પોષણયુક્ત ભોજન અથવા જે નાસ્તા છે એ નાસ્તા. કારણ કે લોકો હવે હેલ્થ પ્રત્યે ધીમે ધીમે કોન્શિયસ થતા જાય, તો એમને જે જરૂરી છે એ પ્રમાણેનું જે ભોજન છે એ આપણે જો પૂરું પાડીએ તો એવા વ્યવસાયની અંદર પણ એ આપણે વ્યવસાય એ કરી શકીએ. તો આમ આપણે આજે જે વેજીટેબલ છે, ફ્રૂટ્સ છે, ડ્રાય ફ્રૂટ્સ છે, એના આધારિત આપણે જુદા જુદા જે વ્યવસાય છે એ વ્યવસાયના સંદર્ભમાં એ આપણે સમજવાનો પ્રયત્ન એ આપણે કરેલો છે. એનું તમે ટ્રેડિંગ પણ કરી શકો, એનું પેકિંગ પણ કરી શકો, એનું મેન્યુફેક્ચરિંગ પણ તમે કરી અને આપણે જે વ્યવસાય છે એ વ્યવસાય એ આપણે એ કરી શકીએ. તો આમ આજે ત્રીજા સેશનની અંદર આપણે જુદા જુદા ફ્રૂટ આધારિત અને શાકભાજી વેજીટેબલ આધારિત, ડ્રાયફ્રૂટ આધારિત ધંધાના સંદર્ભમાં આપણે સમજવાનો એ પ્રયત્ન કર્યો. હું આશા રાખું છું કે આ જે માહિતી છે એ આપના જીવનની અંદર ખૂબ જ ઉપયોગી થશે. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.